છેદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પાંજરાપોળ વૃક્ષ બચાવ સમિતિ અને પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો. સાથે જ ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું, જેમાં વૃક્ષોને બચાવવા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને વૃક્ષોને બચાવવા સરકાર સામે પણ બાયો ચડાવવાની તૈયારીઓ બતાવી હતી. અમે ઘણા બધા પર્યાવરણવિદ અને પર્યાવરણ માટે બચાવવા માટે કામ કરનારા લોકોને અમે અહીંયા 100થી વધારે લોકોને અમે ભેગા કરેલા પરિમલ ગાર્ડન ખાતે, જે લોકો પર્યાવરણને બચાવવા માટે, એના હિત માટે, વિકાસના વિરોધમાં નહીં પણ વિકાસની સાથે પર્યાવરણ બચાવવા માટે વિકલ્પ શોધવા માટે ભેગા થયેલા. જ્યારે આજે 45 ડિગ્રી ઉપર અમદાવાદ શેકાઈ રહ્યું છે, દિલ્હી જેવી જગ્યાઓ 50-50 ડિગ્રી ઉપર શેકાઈ રહી છે, વિકાસ જેવા બેંગ્લોર ને ચેન્નઈ જે જગ્યાએ ગરમી ઓછી નથી થઈ રહી, એવી પરિસ્થિતિમાં જ્યારે ભડકે બળી રહ્યું છે, આજે જે ક્લાઇમેટ ચેન્જમાં આપણે નકશાઓ જોઈએ છે કે સૌથી વધારે હીટ કયા કન્ટ્રીઝમાં છે, તો ઇક્વેટરની લાઇન પર આવતું ભારત રેડ નહીં મરૂન રેડમાં દેખાતું નજરે પડે છે. ત્યારે આપણે સરકાર કેમ સુધરવા રેડી નથી? આપણી પ્રજા કેમ એક સાથે ભેગા થઈને સરકાર સામે લડવા રેડી નથી? વિકાસના સાથે બીજા જે વિકલ્પ છે એ શોધવા કેમ રેડી નથી? આજે આપણે મોટા મોટા સ્ટેડિયમો બનાવી શકીએ છીએ, મોટા મોટા બ્રિજો બનાવી શકીએ છીએ, દુનિયાની અનેક ટેકનોલોજી અમદાવાદમાં લાવી શકીએ છીએ, સરકાર સક્ષમ છે, આપણો રિવરફ્રન્ટ બનાવી શકે છે, સુધારવા સુંદરતા લાવવા માટે દરેક કાર્ય કરી શકે છે. તો ઝાડ મોટા થયા હોય એ મોટા ઝાડને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે એટલા મોટા મશીન કે ક્રેનો અમેરિકાથી કેમ મંગાવવામાં નથી આવતી? અમેરિકા જેવા દેશો કે યુરોપિયન કન્ટ્રીઝ એ બદલાવ લાવી રહ્યા છે, મોટા મોટા ઝાડો સ્લાઇડ કરીને ખસેડીને બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે, પણ એના માટે એવા કોઈ પ્રયત્ન કરવા નહીં કરીને આપણા અધિકારીઓ જ્યારે એવું કહેતા હોય કે એ અકલ્પનીય છે, અશક્ય છે ઝાડને ખસેડવું, એટલે બ્રિજ બનવા માટે ભલે 80 ઝાડ કપાતા હોય એ ભલે કપાશે, તો એના વિરોધમાં અમારા જેવા બીજા અન્ય પર્યાવરણવિદ અને પર્યાવરણને સપોર્ટ કરનારા લોકો જીવના જોખમે પણ એ ઝાડ બચાવવા માટે કટિબદ્ધ ઊભા છે. એટલું પાંજરાપોળના જે નવો બ્રિજ બની રહ્યો છે એ ડિઝાઇનમાં ઘણા ફોલ્ટ છે, ઘણા એન્જિનિયરોનો અમને વિચાર વિમર્શ કરીને અમને એવા બી કહેવામાં આવ્યું છે કે આ જે બ્રિજ બની રહ્યો છે એનાથી ટ્રાફિકની સમસ્યા સોલ્વ નથી થવાની. એનું કારણ એના પહેલાં જે એક નવો જૂનો બ્રિજ બનેલો છે IIM બ્રિજ ઉપર, એ IIM બ્રિજ વાળો જે 132 ફૂટનો રસ્તો છે, 32 ફૂટના જ્યારે પહેલાં બી આ વિચાર વિમર્શ હતો ને એ વખતે બી વિરોધ થયેલો છે કે વૃક્ષોની એ વખતે બી વિરોધ થયેલો છે કે આ જે પેરેલલ બની રહ્યા છે IIMના રોડ ઉપર બ્રિજ, એની જગ્યાએ BRTS રૂટ ઉપર બનાવવો, જેથી કરીને આ વૃક્ષોનું આટલું બધું ખનન ના થાય. એ પહેલાં બી વિરોધ થયેલો છે, ત્યારે બી નહોતું સાંભળ્યું, અને આજે ડિઝાઇનમાં ફોલ્ટ છે તો એ બ્રિજ ઊભો છે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનું નિકાલ આવ્યો નથી. આજે ફરીથી એ જ પરિસ્થિતિ ઊભી છે અને આજે ફરીથી અમે લોકો વિરોધ કરવા હાજર છીએ અને આજે આ વખતે વૃક્ષો કપાવવા દેવાના નથી. અમદાવાદ ખાતે ગોપી ક્લબ અને કલા સેતુ આયોજિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન સદવિચાર